આજે હું તમને સાર રૂપે બોલું છું કે જેને આંખો બંધ કરીને અંદરની ચેનલ એકવાર શરૂ થઈ ગઈ ને દેખાવાની શરૂ, પછી બહારની કોઈ ચેનલો જોવી નહીં ગમે, બહારની કોઈ ચેનલ જોવી નહીં ગમે. ઋષિ મુનિઓ આંખો બંધ કરી અને વર્ષો સુધી રહેતા હતા, કારણ કે એમને અંદર નેટવર્ક પકડાઈ જતું હતું. આપણે અંદરનું નેટવર્ક નથી પકડાતું ને, એટલે ધાબે ચડી ચડીને બહારના નેટવર્ક પકડવા પડે છે. બારીની હાથ બહાર કાઢે ને કે જીઓ પકડાય, જીઓ પકડાય. અંદર નેટવર્ક પકડા, અને અંદર જેને નેટવર્ક પકડાઈ જાય એ એકલો હોય તો એ મજામાં હોય. જો ઘણા એકલા માણસ હોય ને તો એ હસતા હશે, મજામાં હશે, આનંદ કરતા હશે. કોઈ એકલો હોય તો એ હસતો હોય ને તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે. જોજો અત્યારે તો આ મોબાઈલના જમાનામાં એકલા હોય ને તો એ કાનમાં પેલા ભૂંગળા નાખ્યા હોય, હા 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 આવું છું, શું થયું, આપણને લાગે આ હારો ગોંડો થઈ ગયો છે કે શું છે, પણ કાનના ભૂંગળા આપણને દેખાય નહીં. એકલો હોય તો એ મજા કરતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે, અથવા તો અહીંથી ડિસ્કનેક્ટ થયું લાગે છે, કે ગાંડો હોય. યોગી બાપા કનેક્ટ થતા, ભગવાન સ્વામિનારાયણ સાથે કનેક્ટ થતા. ધારીના મંદિરમાં મોહન કાકા સાથે સેવા કરતા, એમના બદલામાં સેવા કરતા. સ્કૂલમાં એમના બીજા બધા સ્કૂલના સભ્યો, એ વખતે પણ કોઈ એજ્યુકેશન જેવું તો હતું, તે નાના નાના છોકરાઓ જીણા ભગતને છોકરી બતાવીને પછી પૂછે કે જીણા તું કઈ છોકરી સાથે પરણીશ? તે જીણા ભગત આ સાંભળીને ત્યાંથી જતા રહે, અને જીણા ભગત પોતાના ગાલ પર લાફો મારે કે આવી ખરાબ વાત આપણે સંભળાઈ ગઈ. જીણા ભગત પહેલેથી એવા મહાનિષ્કામી હતા. આ જન્મ શુદ્ધાનામ મા ફલોદય કર્મણામ, જે આ જન્મ શુદ્ધ હતા, જેના મનમાં વૈરાગ્યો ભારોભાર વૈરાગ્ય હતો, એ જીણા ભગત હતા. અને આજની નવી પેઢી કેવી થતી જાય છે. આ યોગી બાપાનો જન્મદિવસ એટલે અહીંયા બેઠેલા બધા બાળકો, બાલિકાઓ, યુવક, યુવતી બધાએ પણ શીખવાનું આ છે. યોગી બાપા કયા લેવલ પર હતા, અને અત્યારે તો બધું કેવું કલ્ચર થતું જાય છે. સ્કૂલ કોલેજમાં, અમેરિકામાં એક કોલેજ પર લખેલું છે, એન્ટર ટુ લર્ન, લર્ન ટુ સર્વ. અને અત્યારે તો અમુકમાં શું હોય છે, એન્ટર ટુ લવ. એટલા તૈયાર થઈને જાય, અને પાછા જાત જાતના ડે, વેલેન્ટાઇન ડે, રોઝ ડે, ચોકલેટ ડે, જીન્સ ડે, ઓડ ડે, આ બધા એવા ડે ઉજવતા થઈ ગયા. આપણી સંસ્કૃતિ જ નથી. આપણા ત્યાં વાત હતી જ નહીં. આપણા તો એજ્યુકેશન ડે જ. અને પાછા રોઝ ડે, મોંઘામાં ગુલાબનું ભાવ આસમાને ચડી જાય. 100 રૂપિયાનું લાલ ગુલાબ ને પીળું ગુલાબ ને ગુલાબી ગુલાબ ને, એ ગુલાબ લઈને સવારથી 100 જુદી ફિલ્ડિંગ ભરે, કોઈ ના મળે એટલે સંતો પાસે આવે, અને કે સ્વામી ઠાકોરજી માટે જ લઈને આવ્યો છું. જા જા ઠાકોરજી વાળી. તને કોઈ મળ્યું નહીં એટલે પાછો સંતોને આપવા આવે કે સંત સુખી સંસાર મેં, અને સંત પરમહિતકારી જગતમાં હી સંત પરમહિતકારી. આ ઘણા એવા છે, મંદિરમાં હોય ત્યારે પુષ્પ, અને બહાર જાય ત્યારે પુષ્પા. આ જોજો, આ બે ડ્યુઅલ સિમ કાર્ડ વાળા જારા. બહાર જાય ત્યારે પાછા કે પુષ્પા જોઈએ છે, અને મંદિરમાં પાછું પુષ્પ. ઠાકોરજીને પુષ્પ આપો ને, તું પુષ્પાને ભૂલી જા તો પુષ્પ જ છે. એ બધા ધંધા બંધ કરી દે તું. તો યોગી બાપા જીણા ભગત શીખવાડે છે આ, કે આપણા સંસ્કાર, હું શેના માટે આવ્યો છું, મારે ભણવાનું છે, મારે ધર્મને આત્મસાત કરવાનો છે, મારી ચારિત્રને દ્રઢ કરવાનું છે. જીણા ભગત પાછા એટલા હોશિયાર હતા, તો એમના બધા આજુબાજુવાળા માગે કે જીણા તારી સ્લેટમાંથી બતાય, તારું લખેલું બતાય. તો જીણા ભગત શું કે મારું ખોટું હશે તો તમારું પણ ખોટું પડશે.
કોઈને બતાવે નહીં, ચોરી કરવાની એ નહીં, કરવા દેવાની એ નહીં. હું ખાતોય નથી ને કોઈને ખાવા દેતોય નથી. એમ જે ચોરી નહીં કરવાની, ચોરી કોઈને કરવાની પ્રેરણા પણ નહીં આપવાની. જોજો બાળપણથી જ જીણા ભગતમાં કેવા સદગુણો હતા. પારણેથી જ ગુણ દેખાય. અમુક તો પારણેથી જ આળા ખેપાની હોય છે. આ નવી પેઢી તો એટલી એડવાન્સ આવે છે ને, એટલી સ્માર્ટ આવે છે. હવે તમારા દીકરા દીકરીઓને મોબાઈલ વાપરતા આવડતો થાય એમાં બહુ રાજી ના થતા. એ કે અમારે ચિંટુ ને મંટુ ને પિન્ટુ મોબાઈલ બહુ ટોપ આવડે. તે ટોપ આવડે જ ને. હવે અમે લંડન ગયા હતા, બોલ્ટન. તે જમવા બેઠા, કથા મારી પૂરી થઈ પછી જમવા બેઠા. તે એક છોકરું હતું હારું, પેલું ટાબરિયું, પેલી બાબા ગાડી આવે ને, પગ હેઠા નીકળી ગયા હોય ને ઉપર પેલું વચ્ચે લટક્યું હોય. આવું આપણે પેલું નહોતું આપતા, ઘોડિયા જ આવતા હતા આપણે. અને ઘોડિયામાં જે મજા હતી ને 5-5 વર્ષ સુધી તોડ કરવાના. હા, અમુક તો મોટા થઈ ગયા હોય, કોકના ઘોડિયામાં બેસી આવે પાછા. હા, ને ઘોડિયા ગહાઈ જાય, પેલા ખોળિયા ફાડી નાખે એવા થઈ ગયા હોય હારા, તો એ ઘોડિયામાં બેસી જાય. ત્યાં પેલી બાબા ગાડી હતી અને બાબા ગાડીમાં પેલા છોકરાને પગ અંદર ગયેલા ને ઉપર બેઠું હતું ને પાછું રડવા માંડ્યું. અને અમુક છોકરા હારા ધ્રુસકે એવા રડે ને, એને છોના એ કેમ ના રાખવા? તે શાંત રહે નહીં પાછું. એટલે મેં કીધું ભાઈ એને મૂકી આવી તો ખાવાનું, ઓંડવો ખાવાનું કંઈ શું ખાવે? અને ઓંડવો તડકા છાંયડાનો પેલો મોંમાં એ છુંદો આપ્યો હોય અને પાછું ખવાય નહીં. એટલે મેં કીધું ભાઈ અંદર મૂકી આવી, એ તારી ઘરવાળી એને છોનો રાખે. મને કે સ્વામી હમણાં એને છોનો કરી દઉં. એમ કરીને ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને આઈફોન કાઢીને પેલા ટાબરિયાને આપ્યો. 2-2.5 વર્ષનું ટાબરિયું. તે છોકરાએ આઈફોન હાથમાં લીધો અને આમ કરીને આમ સેટ કરી દીધું. એટલે પોતાને જે ગમતી ગેમ હતી ને એ હારું રમવા માંડ્યું. તો બધું આને હારાને કેમનું ફાયું? આઈફોનમાં બોલો એને ગમતી ગેમ રમવા માંડ્યું. પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા જન્મવાના ને એ બધા ડાઉનલોડ કરીને જ આપવાના. નવા જેટલા જન્મે છે ને બધા ડાઉનલોડ કરીને જ આવે, કારણ કે એની માએ 9 મહિના આ જ ધંધા કર્યા હોય એટલે બરાબરની ટ્રેનિંગ મળી ગઈ હોય. છોકરા છોકરીઓને ખાલી મોબાઈલ ના શીખવાડો, નવરાત્રિના ડાન્સ શીખવા જાય. નવરાત્રિ આવે ને 4 મહિના પહેલાં, 6 મહિના પહેલાં નવરાત્રિના સ્ટેપ શીખવા જાય. અમુક ઘણા છોકરા અમને મળે ને પૂછીએ કે કયા સ્ટેપ અત્યારે આવે છે, એ કે હાથોલિયું ને આઠોલિયું ને. આપણે પેલું આવતું હતું હાથોલિયું, બોલ મારવાનું, હાથોલિયું નાગોલચું આવે ને. હવે તો હતું આમ. અને એવા સ્ટેપ આવે છે ને, પેલો બોલર રનિંગ લેતો હોય ને આમ જાય અને પાછા આમ જાય, આમથી આમ દોડે ને આમ દોડે. એની જોડે ઊભા ના રહેવાય, નહીં તો આપણને અડફેટે ચડાવી દે. હા, નવરાત્રિમાં એવું ગાય છે ને, આમ એટલા કુંડાળે પડ્યા હોય ને બધા નવરાત્રિના સ્ટેપ લે. હવે ખાલી જિંદગીએ 9 દાડા સ્ટેપ નથી લેવાના. જેની સાથે લગ્ન થાય ને એની સાથે પગલા મેચ કરવાના છે. એટલે સપ્તપદી કહેવાય છે. સપ્તપદી એ કંકોત્રીઓમાં વાંચો, સપ્તપદી સેટ કરતા શીખો. આ નથી થતું તો તાલીમ થોડી આપજો. ગાડી શીખવાડો, દીકરીને ગાડી શીખવાડો. હમણાં એક ભાઈને દીકરીએ MCA કરી દીધું. પછી મને કે દીકરીને લગ્નનું ગોઠવવું છે તો કોઈ છોકરો હોય તો કહેજો ને. તો હા કહીશું. મુદ્દે દીકરીને શું આવડે? મને કે લેપટોપ. બીજું મને કે સ્કૂટી, એક્ટિવા, 4 વ્હીલ. એક પણ વાક્ય એવું ના બોલ્યા કે રોટલી આવડે, ભાત આવડે, દાળ આવડે, શાક આવડે. હવે બધા વાલીઓએ બધા આવા એડવાન્સ થઈ ગયા છે. થોડુંક આ શીખવાડો, બધાને શીખવાડો, તાલીમ આપો. સાધુ થાય તો હારામાં હારું છે. હા, આ બાજુ આવીશ તો એ શીખવાનું જ છે. અમને એમ કે આ બાજુ છોડી દેતા હશે, અહીંયા શીખવાડે છે. અને અમને તો જાત જાતનું શીખવાડે છે યાર. હું સાધુ થવા ગયો ને તો અમને રોટલી બનાવવાની, એટલે મને આની જેમ આવડતું હતું, થિયરી આવડતી હતી. એટલે પછી પેલું લઈ લીધું ગુલ્લો બુલ્લો અને આમાં મંડાયા. તે ચોંટી ગયું હારું, હલે જ નહીં ગુલ્લો બુલ્લો કશું. અને ભાખરી જેટલું એ મોટું ના થયું.
રોટલી તો શું થાય, ભાખરી જેવડું એ પહોળું ના થયું. અને અમુક લોકો તો વાતો કરતા જાય અને વાતો કરતા જઈને રોટલી ગોળ ગોળ ફરે. આપણે તો આડણીએ ના ફરે હારી. તો પછી મેં જોયું, મેં કીધું કોની રોટલી સારી થાય છે, હોય ને ભક્તિ કીર્તન સ્વામી જેવા ને બધા ભંડારી, આ બધા મુનિ તિલક સ્વામી, આ મુનિ સ્વામી બધા, તો આ બધાની રોટલીઓ બધા ભંડારી બધાને સારું ફાવે. અમે બધાની લેન નહીં, અમે માઇકવાળા બધા, તે અમને આ ફાવે નહીં. એટલે મેં કીધું આ વેલણ કોનું સારું છે. તે બીજા દાડે મંગળામાંથી આવ્યા પછી જેની રોટલીઓ હારી થતી હતી ને એનું વેલણ લઈ લીધું આપણે તો, અને પછી એ વેલણ લઈને પ્રયત્ન કર્યો તો એ સારું ફરે જ નહીં. એટલે પછી તો હું છે ને હું પોતે આ બાજથી ગયો, આ બાજથી એક વેલણ માર્યું, એક આમથી માર્યું, એક આમથી માર્યું, એક આમથી માર્યું. મેં કીધું રોટલી ના ફરે તો આપણે કઈ એના જેવા થોડા થવાય. આપણે ફરવાનું, આપણે નમતું જોખવાનું. જીદ કરવાથી સુખી ના થવાય, નમતું જોખી દેવાનું. તે આ બાજુ બધી બાજુ ફરી અને ગોળ ગોળ કરી નાખી. અને પછી એમાં શ્રીજી પ્રકાશ સ્વામી શેકતા હતા, ત્યાં આમ કરીને ત્યાં નાખીને તો બધું ખુલ્યું જ નહીં. તે સીધી આખી આવા દીધી આપણા ઉપર કે ખોલીને બતાવો. હવે હું ખોલે, આખી પોસ્ટમોર્ટમ જેવી થઈ ગઈ હતી. આમાં બધા ટુકડે ટુકડા થઈ ગયા રોટલીના. આવડવું જોઈએ, રોટલી ખોલતા આવડવું જોઈએ અને ખુલવી જોઈએ. કારણ કે વેલણ એવા 5-6 વાગી ગયા ને એટલે સ્ટેપલરની પીનો વાગી ગઈ, ખુલે નહીં, પછી એ ફૂલે નહીં. અને બહેનો વાતો કરતા જાય ને વણતા જાય. આ લોકોને કેવું આવડે છે. હવે નવી પેઢીમાં એ પણ હવે રહેવાનું નથી. નવી પેઢીમાં રોટલીઓ કરે, રોટલા તો લગભગ જતા રહ્યા. આ બાજરાના રોટલા, હાથેથી ટીપ્પાના રોટલા લગભગ જતા રહ્યા. હવે રોટલા વણીને આપે છે. આ રોટલા વણીને આપે. અને પાછા અમે ઠાકોરજી પાસે આવે ને તો પેલા ભાઈ એમ કે મારા ઘરવાળાએ બનાવ્યા છે, વણીને બનાવ્યા છે. જાણે મહિમા કહેતા હોય ને વણી, તે રોટલા કંઈ વણવાના હોતા હશે, રોટલા ટીપવાના હોય અને એક એક ગુલ્લો કરતા જવાનું હોય ને, અને એક એક રોટલાનો જ લોટ બાંધવાનો હોય. પહેલેથી ન બાંધી દેવાય ઘઉંની જેમ બધો. હવે નવી બેચને શીખવાડો. આ તાલીમ થોડી આ શરૂ કરવા જેવી છે. તો મેં તો વેલણ બદલ્યા તોય રોટલીઓ હરખી ના થાય. પછી મને અમુક વખત પછી ખબર પડી કે વેલણી બદલવાથી રોટલીઓ સારી નથી થતી, વલણ બદલવાથી રોટલીઓ સારી થાય. વલણ બદલવું પડે.